નમસ્કાર મિત્રો, જમીનમાં સરકાર દાખલ થઈ આવા પ્રશ્ન તમે ઘણી બધી વાર સાંભળ્યા હશે, પરંતુ જમીનમાં સરકાર દાખલ કેમ થઈ તો તેના બહુ બધા કારણો હોઈ શકે છે. પરંતુ જો મુખ્યત્વે કારણ જોઈએ ને તો પહેલું કારણ કે કોઈ બી જમીન હોય તે લાંબા સમય સુધી પડતર રહી શકી હોય તો પણ સરકાર દાખલ થાય. બીજું કારણ, કોઈ જમીન હોય અને તે જમીનનું મહેસૂલ ભરવામાં આવતું હોય અને તે મહેસૂલ ભરવામાં અચૂક થાય તો પણ સરકાર દાખલ થાય. ત્રીજું કારણ, શરતનું ઉલ્લંઘન કરીને, એટલે કે કોઈ જમીન નવી શરત હોય તે નવી શરતની જમીન વેચાણ પરવાનગી વગર કરવામાં આવે તો પણ સરકાર દાખલ થાય. ચોથું કારણ, બિન ખેડૂત ખેતીની જમીન લઈ લે તો પણ સરકાર દાખલ થાય. આવા બહુ બધા કારણો હોય છે જેના લીધે સરકાર દાખલ થાય છે. પરંતુ એકવાર સરકારમાં નામ સડી ગયા પછી જો એને પાછી મેળવીને તેની કાર્યવાહી બહુ અલગ રીતે હોય છે, જેની હું સંપૂર્ણ માહિતી આવતા આગળના વિડીયોમાં હું સમજાવીશ. પરંતુ મિત્રો, આપ જો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરી જમીનને લગતી કોઈ બી કાયદા કે માહિતી હોય તો સૌથી પહેલાં આપને મળતી આવે. જમીન તથા મિલકતને લગતા કોઈ બી પ્રશ્ન હોય તો વિના સંકોચે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો.